नमो आदि अनादि तू ही छो भवानी, तू ही जोग माया, तू ही बागबानी। है तू ही धरणी आकाश विभो पसारे, तू ही मोह माया बिगे सूल धारे। है तू ही वेद में जीव रूपम कहावे, निराधार आधार संसार गावे। है तू ही त्रिगुणी तेज माया लुभाणी, तू ही पंचभूतम नमस्ते भवानी। है तू ही पंचभूतम नमस्ते भवानी। होय वृद्ध बाण के अंग जोबन भरो, होय बड़वान के यबड़ गेलो। आज गीत मंगण तणा गायने कंठ मा, होय वर मार चोरी चढ़ेलो। पण हाक जहां भरे देश द्रोही तणी, अन भाग माए न लख्यू सहवू। ए पंत यवदूत ना वीर रजपूत ने जीववू, ते पछी जहर जेवू। आज जीववू ते पछी जहर जेवू। पण ही राजपूत साहेब कोई वृद्ध होय के कोई नानो बाळ होय के कोई बળવાન होय के कोई शक्तिहीन होय के कोई राजपूत ચોરીએ ચડ્યો होय, મંગળ ફેરા વર્તાતા होय, પેલો બીજો ત્રીજો ઈ ચોથો ફેરો ફરે નો ફરે હાકલ થાય કે મારજો આવજો દોડજો, ગામને જાબેથી ગાયું વારી જાય છે। તેથી રાજપૂત એમ કહેવાય કે મયાનમાંથી ભવાનીને બહાર કાઢી ઈ ગળામાં પહેરેલી વરમાળા એમ કહેવાય કે તોડી ઈ ગાયુની વારે ચડે। देश लूटाय ज्या दाह काढ़ी, पढ़े गढ़े दुश्मनों ना नगारा। आज सड़कता गामड़ा गोर गाड़ा, चढ़े जड़हड़े नायण मोड़े अंगारा। वार कर जो धणी कोई होय तो धणी, प्रजाना सूर नो थाय बेटो। है पण काळ जावेण तो हाथ जहां भरे, केम बेही रहे क्षत्रि बेटो। है जी केम बेही रहे क्षत्रि बेटो। पण ई राजपूतो साहेब જ્યારે એમ કહેવાય કે મોહમ્મદ બેગડો ઈ સોમનાથ મંદિરને ભાંગવા માટેથી આવતો હતો, ગાયોનું વેદન કરવા માટેથી આવતો હતો, બ્રાહ્મણોને વટલાવવા માટેથી આવતો હતો। તેથી પાટણના ધડી મુર્રા ચાવડાને ખબર પડી અને મુર્રા ચાવડાએ ઈ 36 વર્ષના રાજપૂતોને પત્ર લખ્યો કે હે રાજપૂતો, જો તમે ક્ષત્રિય હોય, જો તમે શુદ્ધ રાજપૂતો હોય તો અમારી વારે ન આવો તો કાઈ નહીં, પણ દાદા સોમનાથ મહાદેવની વારે આવો। અને તેથી તો ઘણાએ તો ડેલીઓ બંધ કરી દીધી હતી। તેથી ઈ રાજપૂતો કોક 2 ગોળી લઈને, કોક 5 ગોળી લઈને, કોક 10 ગોળી લઈને આ સોમનાથ મહાદેવને પોતાનું મસ્તક અર્પણ કરવા માટેથી આજે રાજપૂતો નીકળ્યા છે। પણ કેમ? इतिहास साक्षी अमरपुर तो सोमनाथ सखातनी। इतिहास साक्षी
અમરપુર તો સોમનાથ સખાતની હર ક્યાંથી હાયલા હમીરજી આજ લે કવિધિ ના લખાતથી છત્રી ભટી પાતલજીએ પરવા કરી નહીં કાળની રણ ગેલુડા રાજપૂત હાયલા સખાતે સોમનાથની જીય સખાતે સોમનાથની આવ્યા રાજપૂતો પાતાજી ભટ્ટીની રાજધાની કામેરીગઢ રાજપૂતો આવ્યા અને આજે એમ કહેવાય કે કૈલાસના ડુંગરા ઉપરથી ભોળો નથી ભલકારા દેતો હોય છે કે વાહ રાજપૂતો શાબાશ રાજપૂતો રજવાડના રાજપૂતો આવ્યા ગઢ કામેરી ગામ રે મહાદેવને માતા દેવાની હૃદયમાં એને હામ રે આ ડાયરો બલકારા દે તો ભોળો નાથ આજ આસમાન દે રણ ગેલુડા રાજપૂત હાયલા સખાતે સોમનાથની જીય સખાતે સોમનાથની राठौड़ रण बंकाय बे संग में हजी मोर बिया सदरोज सोलंकी सुरा संगाम सिंह जी सरवैया કુરુક્ષેત્રના મેદાનમાં એમ કહેવાય કે હો કૌરવની સામે 5 પાંડવો લડતા હતા અને આજ એવું જ બીજું ધર્મ યુદ્ધ આજે આ મૃત્યુલોકની માલી પાસે ખેલાઈ રહ્યું છે જેમાં ઈ મોહમ્મદ ઝઘડાના 70,000 ના દળકટકની સામે 12,000 મુઠ્ઠી પર રાજપૂતો મોતને માલવા માટેથી નીકળ્યા હતા ચૌહાણ વીર વિસડ દેવ જેઠ વાજગ માલજી ચૌહાણ વીર વિસડ દેવ જેઠ વાજગ માલજી આનાદિ દેવ દરિયા હારે તુવર હાટી સંગજી
ચૌહાણ વીર વિસળ દેવ જેઠ વાદ કમાલજી અનાજ દેવ દરિયા હારે તુવર હાની સંગજી ગજરાજ મકવાણા મૈરા ધરતી પરે પાટણની ગણગેલુડા રાજપૂત હાયલા સકાતે સોમનાથની જય સકાતે સોમનાથની અને આવ્યા રાજપૂતો ગઢ નાંદી વેલા ને દિયોર ગામ જે આજે પણ દ્રોણ ના નામથી ઓળખાય છે એ વેગડા ભીલની રાજધાની અને ન્યાય વેગડો ભીલી રાજપૂતોને પૂછે છે કે રાજપૂતો તમે ક્યાં જાવ છો તેથી પાતલજી ભટ્ટી ફોડના મવડી એ અમીરજી ગોહિલ ઈ એમ કહે છે કે અમે સોમનાથ મહાદેવની મદદે જાય છીએ તો રાજપૂતો તમે પરણેલા છો કે કુંવારા છો અમુક પરણેલા હશે અમુક કુંવારા હશે અને તેથી વેગડો ભીલ કહે છે કે કુંવારાની સમયો સખાત ન લે અને રાજપૂતો ઈ વગડાની માલિપાઈ મુંજાણા કહે આ વગડાની માલિપાઈ પરણવા ક્યાં જાવું અને તેથી વેગડો ભીલ કહે છે જોઈજો એની ખાનદાની કે જો તમે માનો તો 7 વિસુ એટલે કે 140 ભીલ કન્યાઓનું તમારે ઈને પરણાવ અને રાજપૂતો નક્કી કરે છે કેમ કે બીજી જ્ઞાતિમાં તો પરણાય નહીં અને રાજપૂતો નક્કી કરે છે કે ભાઈઓ ભેડું તો કઈ બેહવાનું છે નહીં તો હાલો પરણતા જાય અને રાજપૂતો પરણાવો અડવીર ભીલ વેગડે પરણાવી ભીલું પદમણી ઓ વારણા ભર થારો ના લઈ નીલક વિદાય ઘરની હતી મેદાન મરવા હાય ક્ષત્રિય ગાતરણ સંગ્રામની રણ ગેલુડા રાજપૂત હાયલા સખાતે સોમનાથની જય સખાતે સોમનાથની સખાત સોમૈયા તણી પરણિયા ભીલ પુત્રીને ઓળખાણ થઈ રાજપૂતની સુરવીર પાટક ક્ષત્રિની આજ રાજપૂતોને નવી ઓળખ મળી આજ રાજપૂતો ખાટ થયા સખાત સોમૈયા તણી પરણિયા ભીલ પુત્રીને ઓળખાણ થઈ રાજપૂતની સુરવીર ખાટ ક્ષત્રિની અરે અત્યારે તો અમુક ને વાયા રાજપૂત બોલતાય શરમ આવે છે કોઈ રાજપૂતે નથી બોલતું સખાતે સોમૈયા તણા હોમી દીધા છે હાથ ઈ સુરવીરો કેરા બલિદાન વિસરીએ કેમ અબલા સોમનાથની સખાતે જે રાજપૂતોએ બલિદાન દીધા છે ને કેમ ભૂલી જવા
મહાદેવને દેવા માથડા હાયલા વીરો હંગાર ઈ ખરા રજપૂત ખાટ એને વિસરીએ કેમ અબલા. એટલે હવે મારો બાપ કોઈ પૂછે તમે કેવા તો દાઢી અને મૂછના કાંતરામાં હાથ ફેરવીને કીધો કે અમે ખાટ દરબાર છીએ. હા